बात करिए पंचांगनी। तारीख है 29/5/2025। वार है गुरुवार। चंद्र राशि है मिथुन राशि। आखो दिवस आज जन्मेला जातकનું नामाक्षर आवे छे क छ ग। नक्षत्र है आद्रा नक्षत्र है 22 कलाक ने 40 मिनिट सुधी। त्यार पछी शरू थाय छे पुनर्वसु नक्षत्र। तिथिनी बात करिए तो विक्रम संवत 2081 ना ज्येष्ठ मासनी शुक्ल पक्षनी तृतीया એટલે तीज 23 કલાક ને 20 મિનિટ સુધી છે। ત્યાર પછી ચતુર્થી એટલે ચોથની શરૂઆત થઈ રહી છે। કરણની વાત કરીએ તો તેતીલી કરણ 12 કલાક ને 33 મિનિટ છે। ત્યાર પછી ઘર કરણ શરૂ થાય છે 23 કલાક ને 20 મિનિટ સુધી ચાલશે। યોગની વાત કરીએ તો આજ યોગ છે સૂર્ય योग 15 કલાક ને 48 મિનિટ સુધી। ત્યાર પછી ગંડ योग શરૂ થાય છે। એની વિશેષમાં શ્રી મહારાણા પ્રતાપની જન્મ જયંતિ છે। हल्दी घाटનો મેળો પણ છે। રંભા વ્રતની શરૂઆત છે। સ્પષ્ટ રાહુ અને કેતુ રાશિ પરિવર્તન કરી રહ્યા છે। મેષ રાશિના જાતકો માટે કરિયરમાં 50 અને ફાઇનાન્સમાં 40 વાજ મળી રહ્યા છે, જે મધ્યમ છે। કામગીરીમાં તમને બીજો કોઈ સપોર્ટ મળવાનો નથી। તમારી જાતે જ જે કામગીરી કરવાની છે એ જ કરી શકવાના છો। ફાઇનાન્સની બાબતમાં 40 વાઇઝ મળી રહ્યા છે, જે એકદમ ઓછા દેખાય છે। એટલે નાણાકીય બાબતોમાં સમજી વિચારીને શાંતિથી કામ કરવાનું છે। કોઈ શોર્ટકટ નાણાકીય બાબતોમાં કરવાનો નથી। હેલ્થમાં 50 વાઇઝ મળી રહ્યા છે, જે તંદુરસ્તી માટે તન મનની તંદુરસ્તી માટે મધ્યમ છે। તમારા હેલ્થની બાબતમાં આજનો દિવસ મધ્યમતાથી પસાર કરવાનો છે। સોશિયલમાં 60 વાઇઝ મળી રહ્યા છે, જે સામાજિક કાર્યમાં તમને થોડી ઘણી પદોન્નતિ આપવાની એક योग बनतो હોય એવું દેખાઈ રહ્યું છે। લવમાં 70 વાઇઝ મળી રહ્યા છે, જે તમારા આત્મીયજનો સાથે હસબન્ડ વાઇફ એટલે પતિ પત્ની સાથે, માતા પિતા સાથે, બાળકો સાથે, ભાઈ બહેન સાથેના સંબંધોમાં ખૂબ આત્મીયતા દેખાય છે। અને એક આત્મીયતાપૂર્વક તમે આજે કોઈ પણ જાતનો મેળાવડો કરી શકો છો, જમણવાર સાથે રાખી શકો છો, સમૂહ ભોજન કરી શકો છો અને આજે આપનો દિવસ પસાર કરી શકો છો। વૃષભ રાશિના જાતકો માટે વાત કરીએ તો કરિયરમાં 50 મળી રહ્યા છે, જે મધ્યમ છે। રૂટીન કામ થવાનું છે। તમારે વધારાનું કોઈ કામ થવાનું નથી અને જાત મહેનતથી જ તમે તમારું કામ પૂરું કરવાનું છે। ફાઇનાન્સમાં 60 મળી રહ્યા છે, જે થોડા સારા છે। એટલે થોડાક નાણાકીય બાબતોમાં થોડીક સદ્ધરતા પ્રાપ્ત થાય એવા યોગો દેખાઈ રહ્યા છે। હેલ્થમાં 50 વાઇઝ મળી રહ્યા છે, એટલે તન મનની તંદુરસ્તી એ મધ્યમ જ રહેવાનું છે। કોઈ ફાયદો પણ નથી અને કોઈ નુકસાન તો બિલકુલ છે જ નહીં। વાત કરીએ તમારી સોશિયલમાં પણ 50 વાઇઝ મળી રહ્યા છે, એ પણ તમારું મધ્યમ છે। એટલે સામાજિક મેળાવડામાં પણ કોઈ વધારે પડતું કોઈ તમને માન સન્માન મળવાનું નથી, તેમજ નુકસાન બી કોઈ નથી। લવની બાબતોમાં પણ 50 છે, એટલે તમારા આત્મીયજનો, હસબન્ડ વાઇફ, પ્રેમની બાબતોમાં કોઈ વધારાનો ફાયદો દેખાતો નથી। રૂટીન જે કામ ચાલે છે રોજે બરોજનું, એ રીતે જ તમારો આજનો દિવસ પૂરો થવાનો છે। મિથુન રાશિના જાતકો માટે કરિયરમાં 50 મળે છે, જે મધ્યમ છે। જે રૂટીન જ છે। તમારું વધારાનું કોઈ કામ થવાનું નથી, જૂનું બાકી રહેલું કામ પણ પૂરું થવાનું નથી। ફાઇનાન્સમાં 40 છે। નાણાકીય બાબતો પણ તમારો આજનો દિવસ કાળજીપૂર્વક પસાર કરવાનું છે। તમારું હેલ્થમાં 50 છે, એટલે તંદુરસ્તી તન મનની તંદુરસ્તીમાં પણ મધ્યમ છે। કોઈ સારો એવો ઉત્સાહ થાય એવું પણ વાતાવરણ નથી અને કોઈ નકારાત્મકતા આવે એવું પણ વાતાવરણ નથી। સોશિયલમાં પણ 50 છે, એટલે તમારા સામાજિક મેળાવડામાં પણ તમને કોઈ વધારાનો બેનિફિટ દેખાતો નથી। તમારી કોઈ પદોન્નતિ થતી હોય એવું કંઈ દેખાતું નથી। વાત કરીએ તમારી લવની બાબતોમાં તમારે 70 વાઇઝ મળી રહ્યા છે, જે એકદમ સરસ છે। એટલે તમે સામાજિક બાબતોમાં જે ફાયદો નથી થતો એ તમારા આત્મીયજનો સાથેના સંબંધોમાં તમને સારો એવો ફાયદો થઈ રહ્યો છે અને તમારું જે એક જાતનો મેળાવડો છે એમાં ખૂબ આત્મીયતા દેખાશે અને તમે પ્રેમપૂર્વક આજનો દિવસ પસાર કરી શકશો। કર્ક રાશિના જાતકો માટે કરિયરમાં 40 વાઇઝ મળી રહ્યા છે, જે કામ પૂર્ણ કરવા માટે કોઈ મદદ નથી મળવાની એવું સમજીને જાત મહેનત જિંદાબાદ અપનાહત જગન્નાથ સમજીને જાતે કામ કરવાનું રહેશે। ફાઇનાન્સની બાબતમાં 30 વાઇઝ મળી રહ્યા છે, જેથી નાણાકીય બાબતોમાં કોઈ પણ જાતનો ભૂલ ના થાય અથવા તો કોઈ પૈસાની લેવડ દેવડ કરવામાં કોઈ મિસ્ટેક ના થઈ જાય, એનું ધ્યાન રાખીને તમારે આજનો દિવસ પસાર કરવાનો રહેશે। તન મનની તંદુરસ્તીમાં પણ 30 જ મળી રહ્યા છે, એટલે મનમાં આજે આનંદ ઉત્સાહનો તો અભાવ રહેવાનો જ છે। તંદુરસ્તી જો બગડેલી હશે તો પણ તમારે આજે ડૉક્ટરની વિઝિટ કરાવી લેવાની રહેશે। સોશિયલમાં પણ 50 વાઇઝ મળી રહ્યા છે, એટલે સામાજિક મેળાવડામાં તમારે કોઈ વધારે પડતું ફાયદો થવાના કોઈ ચાન્સીસ દેખાતા નથી। લવમાં 40 વાઇઝ મળી રહ્યા છે, જે તમારા આત્મીયજનો સાથેના જે સંબંધો છે એમાં કોઈ મન મોટાવ ના થઈ જાય,
કોઈ સમજણફેર ના થઈ જાય એનું ધ્યાન રાખીને આજનો દિવસ શાંતિથી પસાર કરવાનો રહેશે. સિંહ રાશિના જાતકો માટે કરિયરમાં 70 કસમો મળી રહ્યા છે, જે સારા એવા છે. તો તમારું કામગીરી આજે ખૂબ સારી રીતે પાર પડવાની છે. તમારો જેટલો કોઈ સપોર્ટ જોઈતો હશે, મદદ જોઈતી છે, એ મદદ તમને આજે મળી રહેવાની છે. ને બાકી રહેલું જૂનું કામ હશે એ પણ તમે આજે પૂરું કરવાના છો. ફાઇનાન્સની વાત કરીએ તો ફાઇનાન્સમાં 80 કસમો મળી રહ્યા છે, જે નાણાકીય બાબતમાં ખૂબ સદ્ધરતા દેખાડે છે. અને તમારે નાણાકીય બાબતોમાં જૂની ઉઘરાણી છે એ પણ આવી શકે છે. ફાઇનાન્સમાં કંઈ પણ મુશ્કેલી સર્જાઈ છે એનો આજે નિવાડો આવી શકે છે. વાત કરીએ તમારી હેલ્થની તો તન મનની તંદુરસ્તી આજે સારી છે. 60 કસમો મળી રહ્યા છે, જે તમારા ઉત્સાહમાં વધારો કરી રહ્યો છે. સોશિયલમાં 60 કસમો મળી રહ્યા છે, જે સામાજિક મેળવણામાં તમને કોઈ ફાયદો દેખાય છે. તમારી પદોન્નતિ થતી હોય એટલે તમને કંઈ અપલિફ્ટ મળતું હોય, પ્રમોશન મળતું હોય એવું દેખાઈ રહ્યું છે. લવ્સમાં 50 કસમો મળી રહ્યા છે, જે તમારા ફેમિલિયર સંબંધોમાં, કૌટુંબિક સંબંધોમાં, આત્મીયજનો સાથેના સંબંધોમાં મધ્યમ છે. એટલે કોઈ જાતનો સારો એવો વધારાનો પણ ફાયદો થતો નથી અને કોઈ મન મોટાવ પણ થતો નથી. એટલે શાંતિથી આજનો દિવસ તમારે પસાર કરવાનો આ બાબતમાં રહેશે. કન્યા રાશિના જાતકો માટે કરિયરમાં 40, ફાઇનાન્સમાં 40, હેલ્થમાં 50, સોશિયલમાં 50 અને લવમાં 50. એટલે બિલકુલ મધ્યમ પ્રકારનું કામગીરી તમારી થઈ રહી છે. તો તમારે આજે કામગીરી સારી રીતે પૂર્ણ થવાની નથી. એટલે તમારા હાથે તમે જાતે જેટલી મહેનત કરશો એટલી જ તમે કામગીરીમાં સફળતા પ્રાપ્ત થશે. નાણાકીય બાબતોમાં 40 કસમો એટલે એ બી કોઈ સારી એવી સદ્ધરતા દેખાતી નથી. તો નાણાકીય બાબતોમાં ખૂબ સાચવીને કોન્શિયસલી ચેતન રહીને કામગીરી પૂરી કરવાની રહેશે. હેલ્થમાં 50 છે એટલે તન મનની તંદુરસ્તી મધ્યમ રહેવાની છે. કોઈ સારો એવો ઉત્સાહ દેખાતો નથી. સોશિયલમાં 50 છે એટલે સામાજિક મેળાવડામાં પણ મધ્યમ રહેવાનું છે. લવની અંદર પણ 50 છે એટલે આત્મીયજનો સાથે જે કંઈ સંબંધો છે એ રૂટિંગ જ રહેવાના છે. એમાં કોઈ સારી એવી કંઈ સારો એવો ફાયદો થતો હોય અથવા તો આત્મીયતા વધતી હોય એવી કોઈ બાબત બનવાની રહેતી નથી. તુલા રાશિના જાતકો માટે કરિયરમાં 50 મળે છે એટલે આ મધ્યમ છે. તો તમે તમારું કામગીરીમાં તમે તમારી રીતે જ મહેનત કરીને કામ પૂરું કરી શકશો. સપોર્ટ સિસ્ટમ આજે તમારી કોઈ મદદગારી મળવાની નથી. તમારી વાત છે ફાઇનાન્સમાં 60 છે એ થોડીક નાણાકીય સદ્ધરતા, નાણાકીય બાબતોમાં કોઈ વધારે અનુકૂળતા તમને દેખાય છે. હેલ્થની બાબતોમાં પણ 50 કસમો મળી રહ્યા છે, એ બિલકુલ ઓછા છે એટલે મધ્યમ છે. તમારી તન મનની તંદુરસ્તી પણ આ રીતની જ રહેવાની છે, રૂટિંગ રહેવાની છે. હા, સોશિયલમાં 60 કસમો મળી રહ્યા છે, જે તમારા મેળાવડામાં, સામાજિક કાર્યક્રમોમાં, વ્યવહારિક બાબતોમાં થોડોક બેનિફિટ દેખાઈ રહ્યો છે. લવની બાબતમાં 70 કસમો મળી રહ્યા છે, જે એકદમ સારી કન્ડિશન છે. તો તમારા પરિવાર, આત્મીયજનો, હસબન્ડ વાઈફ, બાળકો આ બધાને સાથેનો જે સમૂહ છે એની સાથે એકદમ અટેચમેન્ટ રહેવાનું છે અને ખૂબ સારી રીતે તમારો આજનો દિવસ પ્રેમ ભાવથી વાત્સલ્યપૂર્ણ પૂરો થવાનો છે. વૃશ્ચિક રાશિના જાતકો માટે કરિયરમાં 20 મળે છે, ફાઇનાન્સમાં 20 મળે છે, હેલ્થમાં 10 મળે છે, સોશિયલમાં 20 મળે છે અને લવમાં પણ 20 મળે છે. એટલે આ જે દિવસ છે આપના માટે એ બિલકુલ ચિંતાવાળો દિવસ છે. તમારે કોઈ પણ જાતના વધારેના ફાયદા મળવાના નથી એમ વિચારીને શાંતિથી, સ્વસ્થતાપૂર્વક, કોઈ પણ જાતના ઉતાવળ કર્યા વગર નિશ્ચિત થઈને કામગીરી કરવાની રહેશે. તમારી જાતે જ કામ કરશો, જાતે જ મદદરૂપ થવાનું છે, કોઈ મદદ મળવાની નથી અને બધી જ બાબતોમાં સાચવીને આજનો દિવસ તમારે પસાર કરવાનો રહેશે. લવમાં પણ 20 જ છે એટલે ઇન્ટરનલ બાબતોમાં જે સંબંધો છે એની બાબતોમાં પણ તમારે ખૂબ સાચવવાનું છે. પોતાના વ્યક્તિગત જીવનમાં કોઈ મન મોટાવ ના થઈ જાય, કોઈ ગેરસંબંધ ના થઈ જાય, કોઈ નકારાત્મક ભાવ ઊભો ના થાય એનું ધ્યાન રાખીને આજનો દિવસ તમારે પૂરો કરવાનો રહેશે. ધનુ રાશિના જાતકો માટે વાત કરીએ તો કરિયરમાં 30 જ કસમો મળી રહ્યા છે, ફાઇનાન્સમાં 40 જ મળી રહ્યા છે, હેલ્થમાં પણ 50 છે, સોશિયલમાં પણ 50 છે. આ બધી બાબતો એવું બતાવે છે કે તમારો આજનો દિવસ બિલકુલ ચિંતાવાળો છે, મધ્યમ છે. કરિયરમાં તો કોઈ ફાયદો થવાનો જ નથી. રૂટિન કામ તમે કરી શકો એટલું જ થશે, કોઈ સપોર્ટ સિસ્ટમ મળવાની નથી. ફાઇનાન્સમાં 40 છે એટલે તમે નાણાકીય બાબતોમાં પણ સંભાળીને કામ કરવાનું છે. હેલ્થમાં 50 છે એટલે તન મનની તંદુરસ્તી મધ્યમ રહેવાની છે. વાત કરીએ સોશિયલમાં પણ 50 છે એટલે જે તમારા સામાજિક મેળાવડાઓ છે, સમાજના કામો છે, વ્યવહારિક બાબતો છે એમાં પણ મધ્યમ રહે છે.
સોશિયલમાં આટલી વસ્તુ સાચવવાની છે. ફક્ત લવમાં 60 કોસ્મોવાઇઝ બની રહ્યા છે, એટલે તમારા આત્મીયજનો સાથેના જે સંબંધો છે એમાં થોડીક ઉષ્મા દેખાય છે, તમારું સારું એવું એટેચમેન્ટ દેખાય છે, અને એકબીજા સાથે મન મેળવીને તમે આજે દિવસ પસાર કરી શકો છો. મકર રાશિના જાતકો માટે કરિયરમાં 40 કોસ્મોવાઇઝ મળી રહ્યા છે, જે મધ્યમ છે, મધ્યમથી પણ ઓછા છે. એટલે તમારે કામગીરી કરવામાં મુશ્કેલી ઊભી થવાની છે એમ સમજીને આજે કામ ચાલુ કરવાનું છે, અને તમારું કામ તમારે જાતે જ પૂરું કરવાનું રહેવાનું છે, સપોર્ટ મળવાનો નથી. ફાઇનાન્સમાં 50 મળી રહ્યો છે, એ પણ મધ્યમ છે, ચિંતાવાળી બાબત નથી, પરંતુ સારી બાબત પણ નથી કે જેથી તમને કંઈ નાણાકીય એકદમ સદ્ધરતા પ્રાપ્ત થઈ જાય. હેલ્થમાં 30 જ છે. તન મનની તંદુરસ્તી આજે 30 કોસ્મોવાઇઝ બતાવે છે, એટલે મનની અંદર આનંદ ઉત્સાહનો અભાવ રહેવાનો છે, તંદુરસ્તી વીક રહેવાની છે. અને બની શકે તો જો અગાઉ તબિયત બગડેલી હોય, તબિયતમાં વધારે તમને નેગેટિવિટી લાગતી હોય, તો ડૉક્ટરની સલાહ લેવા માટે આજનો દિવસ એકદમ જરૂરિયાતવાળો દેખાય છે. સોશિયલમાં 40 કોસ્મોવાઇઝ બની રહ્યા છે, જે સામાજિક મેળાવડામાં તમને કોઈ બેનિફિટ દેખાતો નથી, કોઈ નકારાત્મક ભાવ તમને ના આવે કે ભાઈ તમે આ કામગીરી કરવાની તમે નથી કર્યું, એવું તમને સમાજના લોકો પણ કહે, એવું ના થવું જોઈએ, એનું ધ્યાન રાખવાનું છે. લવમાં પણ 40 કોસ્મોવાઇઝ છે, એટલે ઘરની અંદર આત્મીયજનો સાથેના સંબંધોમાં પણ કંઈ મન મોટાવ થઈ જાય, તમે જે કંઈ કહેવા માગો છો શું અને કહેવાઈ જાય શું, લોકો સમજે શું, આપણા તમને આત્મીયજનો શું સમજી જાય, એવું થઈને કંઈ મિસઅન્ડરસ્ટેન્ડિંગ થાય, કોઈ સમજફેર થાય, આવો દિવસ બની રહ્યો છે. માટે આવું ના થાય એનું ધ્યાન રાખીને કાળજીપૂર્વક આજનો દિવસ તમારે પસાર કરવાનો છે. કુંભ રાશિના જાતકો માટે કરિયરમાં 60 કોસ્મોવાઇઝ મળી રહ્યા છે, જે સારા છે. એટલે કામગીરી કરવામાં તમને કોઈ બીજોનો સપોર્ટ મળવાનો છે, એ મળી રહેવાનો છે. ઉપલા અધિકારીનો પણ સપોર્ટ મળશે, તમારા ઉપલા જે કંઈ કાર્યકર્તાઓ છે એ પણ તમને મદદરૂપ થશે. ફાઇનાન્સમાં પણ 60 મળી રહ્યો છે, એટલે નાણાકીય બાબતોમાં થોડીક સદ્ધરતા દેખાઈ રહી છે. હેલ્થની અંદર પણ 60 મળી રહ્યો છે, એટલે તંદુરસ્તી, તન મનની તંદુરસ્તી સારી છે. તમારો મન આનંદ ઉત્સાહમાં આજે પસાર કરશે. પછી તમારું જે સોશિયલ છે એ પણ 60 છે, એટલે જે સમાજના કામો છે એમાં તમને કંઈ સારો એવો બેનિફિટ દેખાઈ રહ્યો છે. લવમાં 70 કોસ્મોવાઇઝ મળી રહ્યા છે, જે તમારા આત્મીયજનો સાથેના સંબંધોમાં એક ઉષ્માભર્યો સંબંધ બની રહ્યો છે, એક આનંદદાયક સંબંધ બની રહ્યો છે, જે તમે એકબીજા સાથે હળીમળીને એક જાતનું પિકનિક ઉજવી શકો છો, એક જાતનો આનંદ મનાવી શકો છો. એવો આજનો દિવસ તમારો જવાનો છે. મીન રાશિના જાતકો માટે કરિયરમાં ફક્ત 20 જ કોસ્મોવાઇઝ મળી રહ્યા છે, ફાઇનાન્સમાં ફક્ત 10 જ મળી રહ્યા છે, હેલ્થમાં પણ ફક્ત 10 મળી રહ્યા છે, સોશિયલમાં ફક્ત 20 કોસ્મોવાઇઝ મળી રહ્યા છે, અને લવમાં પણ ફક્ત 30 કોસ્મોવાઇઝ મળી રહ્યા છે. આ કોસ્મોવાઇઝ આટલું જે કન્ડિશન દેખાય છે એ તમારા માટે ખૂબ જ ચિંતા કરવાવાળો દિવસ છે. એટલે તમારે આજનો દિવસ ખૂબ સાચવીને, બધી જ બાબતોમાં સાચવીને, શાંતિથી, કોઈ જાતના ઊંચાટ કર્યા વગર, કોઈ જાતના રઘવા કર્યા વગર, કોઈ જાતના તણાવ લીધા વગર શાંતિથી દિવસ પસાર કરવાનો છે. અને કોઈ જાતની નકારાત્મક ભાવ ઉત્પન્ન ના થાય, કોઈની પણ સાથે મન મોટાવ ના થઈ જાય, એનું ધ્યાન રાખવાનો આજનો દિવસ તમારો છે. આ વાત થઈ રાશિગત ભવિષ્ય કથનની, જનરલ પ્રિડિક્શનની વાત થઈ. આપ વ્યક્તિગત કુંડળી બતાવવા માગતા હો, આપ વ્યક્તિગત કન્સલ્ટેશન કરવા માગતા હોય તો આપ અમારો વેબસાઇટ ઉપર સંપર્ક કરી શકો છો. અમારી વેબસાઇટ છે www.cosmoguru.com. શુભમ.